તમને છે ને બા જો ગોઠણમાં ઘસારો છે અને ખાસ તો મણકા નબળા પડી ગયા છે. નબળા પડી ગયા ને એની હિસાબે તમને તકલીફ ફૂલ થાય, બરોબર. પણ હવે મેં તમને શું કીધું, જો બાને પહેલી વસ્તુ તો એ કે બાને તકલીફ એ છે કે એને મણકા નબળા પડી ગયા છે, બરોબર. હવે 4 મણકા વચ્ચેથી, એક ઉપરથી, વચ્ચેથી, નીચેથી, હાવ નીચેથી મણકા હાવ દબાઈ ગયા છે. હવે એને કમ્પ્રેસિંગ ફ્રેક્ચર કહેવાય. એ એટલા માટે એવું થતું હોય કે મણકા નબળા હોય એને હિસાબે, ટૂંકમાં હાડકા નબળા પડી ગયા હોય, બરોબર, એને હિસાબે એવું થાય. પણ બાને કરાય નહીં, બા હેરાન થઈ જાય અને વધારે તકલીફ થાય અને તમે બા પથારી વશ થઈ જાવ, એટલે તમને થાય આમાં ચાલુ રહેશે, આમાં તો પથારી વસ નહીં થાવ. નહીં, પથારી વશ ન થાય. હું કહું ધીમે ધીમે કરે રાખો એટલે કાંઈ ન થાય, બરોબર. અને તમે પૈસા આપ્યા હતા ને નીચે, એ તમને પાછા આપી દેવાના છે, બરોબર. આ બાને આ પૈસા પાછા. આટલું જોઈ દીધું તો એ ઘણું સાહેબ. ના, અમારા બસ